આવેલ શાહપુર સ્થિત 200 વર્ષ જૂના રામજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। આ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપૂર્ણ મંદિર પૂર્ણ થયા પછી થઈ છે અને સાધુ સંતોએ કરેલી છે। રામ ભગવાન કોઈ એકના નથી, બધાના છે એવું નિવેદન આપતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। એ કોઈ ભાજપની પોતાનો ઇજારો હોય અથવા ભારતીય જનતા પાર્ટી જાણે પોતાનો જ અધિકાર હોય એ રીતે વર્તન કરે છે, વ્યાજબી નથી। આપણા દેશનો ઓરિજિનલ ધર્મ પરમ તત્વ એક છે, આપણે એને જુદા જુદા અવતારો તરીકે ગણીએ છીએ અને એટલે જ આપણા દેશમાં વસુધૈવ કુટુંબકમ, એક જીવે દરેક યોનિમાં જન્મ લેવો પડે છે, એવું પણ આપણા સનાતન ધર્મ ઓરિજિનલ આપણો જે મઝહબ છે આ દેશનો, એ ધર્મમાં એ વાત છે। અને એટલે જ આ દેશમાં વિવિધતાની વચ્ચે એકતા રહી હોય તો એ આપણા ધર્મના મૂળ સિદ્ધાંતો અને આપણા સંસ્કારો એના કારણે આ રહ્યું છે। ત્યારે આજે અહીંયા આ પુરાતન મંદિરમાં ભગવાન શ્રી રામના ચરણોમાં માથું ટેકવવા આવ્યો છું। કદાચ ભાજપવાળાને આજે તકલીફ પણ પડશે, કેટલીક ચેનલોને પણ કદાચ ફોર્સ કરવામાં આવશે કે હવે કોંગ્રેસ ભગવાનના શરણે। અરે ભાઈ, ભગવાન તો સૌના છે। ઇન્દિરા ગાંધીજીએ જ્યારે પરાજય થયો ત્યારે મા અંબાની આરતી કરીને અંબાજી મંદિરથી પોતાની રાજકીય ફરીની લડત અને યાત્રા શરૂ કરી હતી। એટલે અમે જઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક એમને જરા તકલીફ થતી હોય છે। ઐક્ય ઈશ્વર, સુપ્રીમ પાવર એક છે અને એટલે જ બધા ધર્મો વચ્ચે એકતા પણ જળવાય છે। આ એ મંદિર છે, 200 વર્ષ પુરાણું મંદિર છે। અહીંના ટ્રસ્ટીશ્રીઓની ભાવના હતી કે સરકાર કંઈ મદદ કરે, પણ સરકારે મદદ ન કરી તો 5 ટ્રસ્ટીઓ, પંચ એ પરમેશ્વર જેવા 5 ટ્રસ્ટીઓએ આખા પ્રિમાઇસીસના જીર્ણોદ્ધારનું કામ પણ ઉઠાવ્યું છે। આ એ રામજી મંદિર છે કે જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સંપૂર્ણપણે એ વખતે જે પ્રકારનું મંદિર બનવાનું હતું એ પૂર્ણ થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, અધૂરા મંદિરમાં નહોતી થઈ। ગાંધીનગર લોકસભા મત વિસ્તાર અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવે